નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભામાં બેઠક ઉપર 6 ટર્મથી જંગી મતથી જીતનાર ભાજપના ઈમાનદાર સાંસદ તરીકે જાણીતા મનસુખભાઈ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દેવાનો પત્ર પ્રદેશ પ્રમુખને પાઠવી દીધો હતો અને બજેટ સત્રમાં તેઓ સંસદ પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરતા જ ભાજપમાં ભૂકંપના ઝટકા લાગવાનું શરૂ થયું છે. મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. એકાએક ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું ધરી દીધું હોવાની વાતો વહેતી થવા લાગી છે. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આ અંગેનો પત્ર સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વારંવાર પત્ર લખી રજૂઆત કરનાર મનસુખ વસાવાનો અંતિમ પત્ર રાજીનામા સ્વરૂપે સામે આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાજકીય વાતાવરણમાં ગરમાટો જોવા મળ્યો છે. જોકે તેઓએ વારંવાર ઉચ્ચ કક્ષાએ પત્ર લખવા અંગેનો ઠપકો મળ્યો હોવાના આક્ષેપોના કારણે પણ તેઓએ રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. જોકે આજે સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓની તબિયત દુરુસ્ત ન રહેતી હોવાને પગલે તેઓએ રાજકારણમાંથી રાજીનામું આપ્યું છે અને આવનારી બજેટની બેઠકમાં તેઓ સાંસદ સભ્યના પદેથી પણ રાજીનામું ધરી દેશે. 6 ટર્મથી લોકસભાની બેઠક જાળવી રાખનાર મનસુખભાઈ વસાવાએ આખરે રાજીનામું આપવા પાછળનું કારણ શું છે તેવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. જોકે હાલ તો સાંસદ મનસુખભાઈ વસાવા મીડિયાને માહિતી આપતા જણાવે છે કે તેઓની તબિયત દુરુસ્ત ના રહેતી હોય તેમજ કમરના ભાગે દુખાવો થતો હોવાને પગલે તેની સીધી અસર તેમના નાના મગજ ઉપર થાય છે, જેને લઈને તેઓ સાંસદ સભા વિસ્તારમાં ન્યાય આપી શકતા નથી. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે તેઓને પક્ષ કે કોઈ પણ નેતા સાથે કોઈ પણ નારાજગી નથી. તેઓએ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું ધરી દીધું છે. જોકે જ્યારે મીડિયાએ તેઓને ઇકો સેન્સિટિવ ઝોન બાબતે રાજીનામું આપ્યું હોવાના પ્રશ્નો પૂછતા તેઓ ઉમેરે છે કે આ મુદ્દો છેલ્લા 5 વર્ષથી ચર્ચામાં છે અને તેઓએ આ મુદ્દે કોઈ રાજીનામું આપ્યું નથી. કેન્દ્ર સરકાર આ મુદ્દે હાલ ચર્ચા કરી રહી છે અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ આવશે તેમ પણ તેઓ ઉમેરે છે. જોકે તેઓ પક્ષમાં રહેશે તેમ પણ તેઓ જણાવે છે. આગામી ચૂંટણીમાં યુવાઓને તેઓ માર્ગદર્શન આપશે તેમ તેઓ ઉમેરે છે. જોકે હાલ તો તેઓના રાજીનામાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી લોકસભાની બેઠક જીતી રહ્યા છે. તેઓ આદિવાસીના નેતાઓ તરીકે ભરૂચ જિલ્લામાં પ્રખ્યાત છે. સાથે જ તેઓ આખા બોલા નેતા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ પક્ષની સામે કે વિપક્ષની સામે બોલવામાં જરા પણ અચકાતા નથી. જોકે છેલ્લા ઘણા સમયથી તેઓ સતત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આવ્યા છે. ત્યારે આજરોજ તેઓના રાજીનામાના પત્રને લઈને તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. મેં પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં મેં સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, મારી ક્ષમતા કરતાં પણ વધારે આપ્યું છે. 6 ટર્મથી સંસદ સભ્ય તરીકે ચૂંટાવીને પાર્ટી મોકલે છે. પાર્ટી માટે કે સરકાર માટે જરા પણ મને નારાજગી નથી. મારા ઘણા બધા નજીકના મિત્રો જાણે છે અને કેટલાક આપણા મીડિયાના મિત્રો પણ જાણે છે કે મારે ઘણા વખતથી તબિયત સારી નથી રહેતી, કમરનો પ્રોબ્લેમ રહે છે અને કમરના પ્રોબ્લેમના કારણે માથા પર, નાના મગજ પર સીધી એની ઇફેક્ટ થાય છે. એટલે પ્રવાસ કરવા મારા માટે બહુ મુશ્કેલ હોય છે. એટલે ઘણા સમયથી મારા નજીકના મિત્રોને પણ મેં કીધું કે મારાથી પ્રવાસ થતો નથી, એટલે મારે થોડો આરામ કરવાની પણ જરૂર છે. એટલા માટે મેં પ્રવાસ નહીં શકે. આખા લોકસભામાં મારે ન્યાય આપવો પડે, એટલે ન્યાય આપી શકું તેવી આજે સ્થિતિ નથી. અને આપ પણ ઘણા પત્રકાર મિત્રો આપ પણ જાણો છો કે જ્યારે ઘરે આવ્યા હોય ત્યારે હંમેશા આરામની સ્થિતિમાં હોઉં છું. એટલે પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી. અને જ્યારે સરકારને મારા મત વિસ્તારના પ્રશ્નો અથવા તો આદિવાસી સમાજને લગતા પ્રશ્નો જ્યારે રજૂઆત કર્યા છે તો સરકારે ચોક્કસ એ પ્રશ્નોનો નિવેડો લાવ્યો છે. એટલે મારે બીજું કોઈ જ એ નથી. એક માત્ર ને માત્ર તબિયતનું અને કેટલીક અંગત બાબતો હોઈ શકે, કેટલીક હવે એ આખો તપાસનો થોડો વિષય હોઈ શકે છે, પણ પાર્ટી કે સરકાર આમાં જરા પણ નથી.
કાયમ રહેશો કે પાર્ટી કહેશે તો આપણે ના આમાં શું છે, મેં અગાઉ પણ કદાચ ઘણા મિત્રોને નથી ખબર, પણ પાર્ટીમાં ઘણા મિત્રોને આનો ખબર છે કે મેં અગાઉ પણ પાર્ટીમાં વાત કરી હતી કે મારી તબિયત સારી નથી રહેતી અને પ્રવાસ થઈ શકતો નથી, પ્રજાને હું ન્યાય આપી શકતો નથી, એટલે મને આમાંથી મુક્તિ અપાવો. હું એક નાનો કાર્યકર્તા, સક્રિય પ્રાથમિક સભ્ય તરીકે પાર્ટીનો કે વિચારધારાને લગતું બધું જ કામ કરીશ. આમાં અગાઉ પણ મેં વાત કરી ચૂક્યું છે. હવે આ સ્થિતિ, હવે સમય એવો છે કે હવે પાર્ટીમાં ઘણું દોડવું પડે છે, ઘણું તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એટલે ખૂબ પ્રવાસ કરવો પડે અને કરવો તો પડે જ સંસદ સભ્ય તરીકે. સાહેબ, તમે અગાઉ બી ઇકો સેન્સિટિવનો મુદ્દો છેલ્લા 2 મહિનાથી ઉઠાવતા આવ્યા છે, તો શું એને લઈને આ એક રાજીનામું હોઈ શકે? ના ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો તો હમણાં 2 મહિનાનો પહેલો નથી. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો તો છેલ્લા 5 વર્ષથી છે અને એ સરકાર ઉકેલવાની દિશામાં આગળ જઈ રહી છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો આ રાજીનામા પાછળ કોઈ એવું છે જ નથી. ઇકો સેન્સિટિવ ઝોન કે બીજા કોઈ પણ મુદ્દા નથી. લોકસભાની જે ટર્મ છે સાહેબ, હવે 2-2.5 વર્ષ જેટલા બાકી છે હજુ, તો લોકસભાની ટર્મ પૂરી કરશો કે પહેલા રાજીનામું? ના, મેં પત્રમાં લખ્યું છે, કારણ કે આમાં શું છે, લોકસભામાં પણ આપણે જઈએ તો ત્યાં પણ પૂરો સમય હાજરી આપવી પડતી હોય છે, ઘણું બધું વિચારવું પડતું હોય છે, મન મસ્તિષ્કથી વિચારવું પડતું હોય છે. એટલે ત્યાં પણ એવું નથી લોકસભામાં ત્યાં આરામ હોય, ત્યાં પણ ખૂબ મહેનત કરવું પડે છે. તો હવે હું પ્રદેશ પ્રમુખને મેં વાત કરી છે અને જેવું બજેટ સત્ર ચાલુ થશે તો સ્પીકરને મળીને ત્યાં હું સંસદ સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવાનું. પ્રદેશ પ્રમુખે એવું કહ્યું કે મનસુખભાઈને રાજીનામું મળી ગયું છે, એ બાબતે અમે રાજીનામું સ્વીકારવાના નથી. એ પાર્ટીનો વિષય મારા માટે સારું કહેવાય, પણ મારો વ્યક્તિગત પ્રશ્ન છે કે આ મારો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે, એટલે પાર્ટીના લોકોને સમજાવીશ. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા સુપર સ્ટોરમાં નજીક વકીલની હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચમાં મારામારીના પ્રકરણમાં ઈજાગ્રસ્ત વકીલનું 10 દિવસ બાદ મોત થતા 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી છે. મૃતકના પરિવારજનોનો આક્રોશ અને દલિત સમાજના આંદોલન બાદ પોલીસે 48 કલાકમાં જ આરોપીઓને દબોચી લીધા છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય 3 આરોપીઓને પણ ધરપકડ કરી કોરોના ટેસ્ટ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા મુખ્ય આરોપી દિલુભા રાણા સહિત અન્ય 3ની ધરપકડ કરવામાં આવી છે. જોકે દલિત સમાજે 2 દિવસ અગાઉ જ હોસ્પિટલની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા પોલીસ વડા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જ હવે 48 કલાકમાં જ આરોપીઓની અટકાયત કરી દેવામાં આવી છે. ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની હદમાં કચ્છ સુપર સ્ટોર ઉપર મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્તનું 10 દિવસ બાદ મોત નિપજતા મૃતકના પરિવારજનોએ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસે 48 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી છે અને હત્યાની કલમનો ઉમેરો કરી કોરોના ટેસ્ટ અંગે કવાયત હાથ ધરવામાં આવી છે. બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 17મી ડિસેમ્બરના રોજ ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ કચ્છ સુપર સ્ટોર ખાતે અલકનંદા ગેલેક્સી સોસાયટીમાં રહેતા વકીલ જસુભાઈ ડાયલભાઈ જાદવ નાઓને જીવન જરૂરિયાતની સામગ્રી ખરીદી કરવા અર્થે ગયા હતા. તે દરમિયાન જસુભાઈ જાદવ ખરીદી કરી રહ્યા હતા. તે દરમિયાન નારાયણ દર્શન 2 ભોલાવ ખાતે રહેતા દિલુભા શિવશી રાણાએ અચાનક જ આવીને સિનિયર વકીલ જસુભાઈ જાદવનું શર્ટ કોલર પકડી તેઓને ખેંચી લઈ જઈ મારામારી કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને સિનિયર વકીલ જસુભાઈ જાદવને ગંભીર માર મારવાના પ્રકરણમાં અન્ય 3 લોકોની પણ સંડોવણી હતી. પરંતુ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે માત્ર મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓની પોલીસ છાવરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા. જોકે ઈજાગ્રસ્તનું 10 દિવસ બાદ મોત બાદ મૃતકના પરિવારજનો જ્યાં સુધી આરોપીઓ નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી જીદ સાથે સમાજના લોકો સાથે આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું અને હોસ્પિટલની બહાર જ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસે પણ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી દિલુભા શિવશી રાણાની ધરપકડ કરી મૃતકના પરિવાર સમક્ષ રજૂ કરતા મામલો થારે પડ્યો હતો અને પોલીસે અન્ય આરોપીઓને પણ 48 કલાકમાં ઝડપી પાડવાની બાંયધરી આપતા મામલો થારે પડ્યો હતો. પોલીસે સમગ્ર પ્રકરણમાં મૃતકનું પેનલ પીએમ કરી હત્યાની કલમનો ઉમેરો કરી અન્ય ફરાર 3 આરોપીઓ જેમાં પ્રવીણસિંહ દેવેન્દ્રસિંહ રાણા રહેવાસી ઋષિકેશ નગર ભોલાવ ભરૂચ, અજીતસિંહ રણજીતસિંહ રાણા રહેવાસી નારાયણ દર્શન ભોલાવ ભરૂચ, રાજેન્દ્રસિંહ અજીતસિંહ રાણા ઋષિકેશ નગર ભોલાવ ભરૂચનાઓને ધરપકડ કરી તમામને કોરોના ટેસ્ટ કરવાની કવાયત આરંભી છે. नमस्कार. गई तारीख 17 दिसंबर 2020 को भुलाव में
नारायण दर्शन सोसाइटी में कच्छ सुपर स्टोर के बाहर एक व्यक्ति जशुभाई दयालभाई जादव की कुछ आरोपियों के साथ मारपीट हुई, जिसमें तुरंत ही सी डिवीज़न पुलिस स्टेशन में आईपीसी एवं एट्रोसिटीज़ एक्ट के तहत गुना दाखिल किया गया। इसमें जशुभाई की, जो कि फरियादी हैं, उनकी 27 तारीख को उनकी मृत्यु हो गई और मृत्यु के पश्चात इसमें आईपीसी की धारा 302 का इसी ऑफेंस में समावेश किया गया एवं इस मामले में मूल फरियाद में 2 आरोपियों का उल्लेख था, जिसमें एक का नाम दिनोबा राणा जो उसी सोसाइटी में रहते हैं, दूसरे प्रवीण सिंह देवेंद्र सिंह राणा एवं 2 अजानिया शख्सों का नाम उजागर हुआ। फरियाद दाखिल करने के उपरांत पुलिस द्वारा आरोपियों की धरपकड़ के प्रयास लगातार जारी थे, लेकिन आरोपी किसी तरह से फरार रहने में सफल हुए। 27 तारीख को जशुभाई जादव के निधन के उपरांत भरूच पुलिस के द्वारा प्रयासों में सघनता लाई गई, जिससे अपेक्षित सफलता हमें प्राप्त हुई। इसमें मुख्य आरोपी दिनूबा राणा की धरपकड़ कर ली गई, दूसरे आरोपी प्रवीण सिंह देवेंद्र सिंह राणा की धरपकड़ की गई तथा 2 अजानिया शख्सों के नाम उजागर हुए, उनकी भी धरपकड़ करने में सफलता प्राप्त हुई है। ये नाम है अजीत सिंह रणजीत सिंह राणा एवं राजेंद्र सिंह रणजीत सिंह राणा। इन्हीं सभी आरोपियों को हस्तगत किया गया है एवं प्रक्रिया अनुसार कोविड-19 का टेस्ट करवाने के उपरांत इन्हें कोर्ट में हाजिर किया जाएगा। नमस्कार। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં શીતલહેર દોડી જતા 2 દિવસથી જિલ્લામાં હાડ થીજવી દેતી ઠંડી પડી રહી છે। ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં હિમવર્ષા થતાં જ હવે ભરૂચમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની શરૂઆત થતાં જ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ભરૂચમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, જેમાં ગતરોજ મોડી રાત્રેથી લઈને આજે રાત્રિના સમય સુધી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો। ભરૂચમાં હવે ધીમી ધારે ઠંડીની શરૂઆત થવા લાગી છે અને ઠંડીએ અસર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચમાં ગતરોજ રાત્રિથી જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી, જેમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલું નોંધાયું હતું। 10 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે લોકોએ ગરમ કાપડ અને તાપણાનો સહારો લેવાની ફરજ પડી હતી। ગતરોજ ભરૂચમાં 9 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો। જો કે ડિસેમ્બરના અંતિમ તબક્કાની હવે શરૂઆત થઈ ગઈ છે। થોડા જ દિવસોમાં નવા વર્ષની શરૂઆત થશે, ત્યારે હવે નવા વર્ષની શરૂઆતની પહેલા જ ઠંડીએ પોતાનો ચમકારો દેખાડ્યો છે અને જિલ્લામાં ઠંડીનો પારો વધી રહ્યો છે। તાપમાનનો પારો ગગડતા અને 9 ડિગ્રી સુધી આવી પહોંચતા જિલ્લાના લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ વટારિયા ગામ નજીક હાઈવા ટ્રક ચાલકે 4 વાહનોને અડફેટે લેતા વાહન ચાલકોને સામાન્ય ઈજા પહોંચી હતી। જો કે આ અકસ્માતની ઘટનાને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચના વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર વટાડિયા ગામ નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહનોને અડફેટે લીધી હોવાની ઘટના બનવા પામી છે। જો કે સદર અકસ્માતમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત લોકોએ રાહતનો દમ લીધો હતો। અકસ્માત બાદ વાલિયા માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર વટારિયા નજીક ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહનોને અડફેટે લેતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ આરંભી છે। અંકલેશ્વરથી વાલિયા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ટ્રક ચાલકે પોતાના ટ્રક ગફલતભરી રીતે હંકારી ઇકો સહિત અન્ય 3 થી 4 વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વિવિધ વાહનોમાં સવાર મુસાફરો અને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। અકસ્માતના પગલે સમગ્ર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવવાના પ્રયત્નો કર્યા હતા। ભરૂચના વકીલોએ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર વકીલોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કર્યો હતો।
ભરૂચમાં બાર એસોસિએશનમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર વકીલોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે જ વકીલો પર થતા હુમલા સામે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી પણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અવસાન થયેલા વકીલોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા કોરોનાના કાળમાં મૃત્યુ પામેલ વકીલો તથા હત્યાનો ભોગ બનેલ સહિત વકીલોને વકીલ મંડળોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વકીલોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચના સિનિયર વકીલ જસુભાઈ જાદવ મારામારી પ્રકરણમાં મોત નીપજ્યું હતું, જેને લઈને વકીલ મંડળમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા કોરોનાના કાળમાં અવસાન પામેલ તથા અન્ય કુદરતી રીતે નિધન થયેલ વકીલોને વકીલ મંડળોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વકીલ સુરક્ષા માટે કડક કાયદો બનાવવા માટેની માંગ પણ કરી હતી. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે સાયકલ સવાર કામદારને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર બાકરોલ બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. ગતરોજ ભરૂચ બાદ આજરોજ અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. અજાણ્યા ટ્રક ચાલકે સાયકલ સવાર કામદારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત સાયકલ સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર રૂરલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. જોકે મળતી માહિતી પ્રમાણે આ કામદાર કંપની ઉપર જઈ રહ્યો હતો. અંકલેશ્વરમાં અકસ્માતની ઘટનાઓમાં હવે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં નેશનલ હાઈવે ઉપર દરરોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આજરોજ વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર બાકરોલ બ્રિજ નજીક ટ્રક ચાલકે સાયકલના ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થતા સાયકલ ચાલકને ટ્રક ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલક રોડ ઉપર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસ લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માતમાં મૃત્યુ પામેલા સાયકલ ચાલકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી છે. જોકે મળતી માહિતી પ્રમાણે આ સાયકલ ચાલક સાયકલ ઉપર કંપની પર જઈ રહ્યો હતો. અંકલેશ્વરના બસ સ્ટેન્ડ ઉપર ખિસ્સા કાતરું ચોરને ઝડપી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વરના બસ સ્ટેન્ડ ઉપર ચોરો માટે હવે ચોરી કરવા માટેનો એક હોટસ્પોટ બની ગયું હોય તેમ કહી શકાય. થોડા દિવસ અગાઉ જ અંકલેશ્વર જેડીસી બસ સ્ટેન્ડ ઉપર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ સામે આવ્યું હતું કે અહીંયા હર થોડા દિવસે ચોરીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજ રોજ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વર જેડીસીના શિવ પેલેસ નજીક સિટી સેન્ટરમાં રહેતા હર્ષદ કુમાર પ્રવીણભાઈ કોરાટ એ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ અંકલેશ્વરથી સુરત જવા માટે જેડીસી બસ ડેપો ખાતે આવ્યા હતા અને બસમાં બેસવા જતી વખતે 3 ચોરી ઈસમોએ એકબીજાની મદદગીરી કરી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ફરિયાદી બસમાં બેસવા જતા ઇમરાન નામક આરોપીએ ફરિયાદીના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પર્સ કાઢી લઈ પર્સમાં રહેલ રોકડ રકમ ₹3000 તથા ફરિયાદીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, HDFC બેંકનું ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડની ચોરી કરીને નાસી છૂટવા માટેના પ્રયાસો કર્યા હતા. જોકે ફરિયાદીએ એક આરોપી ઇમરાનને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરાતા અંકલેશ્વર શહેર પોલીસે આરોપી ઇમરાન, ઝમીર ખાન પઠાણ, આસિફ રફીક શેખ, સિકંદર રમઝાન તમામ રહે દાદરી તરસાડી કોસંબા તાલુકા માંગરોળ જિલ્લા સુરત નાઓ વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરમાં મિત્રની બહેનના લગ્ન માટે ₹1,00,000 ઉધાર આપનાર મિત્રએ વસૂલાત કરવાનું શરૂ કરતા જ ગુસ્સે ભરાયેલા લોકોએ તેમને મારતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. 1.5 વર્ષ પહેલા બહેનના લગ્ન માટે પૈસા માંગનાર આરોપીઓ પાસેથી ફરિયાદીએ પૈસા પરત માંગતા પૈસા કેમ માંગ્યા તેમ કહીને તેને ચપ્પુની અણીએ ડરાવી ધમકાવી જીવલેણ હુમલો કરતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદી ઉમાશંકર નાથીલાલ બાગરી ઉંમર વર્ષ
વર્ષ 27 રહે મધ્યપ્રદેશ નાઓએ લખાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓએ 1.5 વર્ષ અગાઉ આરોપી કૃષ્ણકાંત દિવિડન કુશવા ને તેની બહેનના લગ્ન હોય ₹1,26,000 ઉધાર આપ્યા હતા, જે પૈસા લેવા માટે આરોપીને ફોન કરી પૈસા પરત માંગતા આરોપીએ તેઓને અંકલેશ્વર ખાતે અંસાર માર્કેટમાં ચિરાગભાઈના ગોડાઉનના રૂમમાં બોલાવ્યા હતા. ત્યારબાદ રૂમમાં બોલાવીને કંઈ પણ બોલ્યા વગર આરોપી અમિત રામ પ્રતાપ દાહિયાત એ ફરિયાદી ઉમાશંકરને પકડી રાખી અને અન્ય આરોપી કૃષ્ણકાંતે તેના હાથમાં ચપ્પુ વડે ગળાના ભાગે મારી નાખવાના ઈરાદે જીવલેણ ઈજા કરી હતી તથા ફરિયાદીએ બચવા માટે હાથ ધરી દેતા ચપ્પુ વડે બંને હાથ ઉપર ઈજાઓ કરી ફરિયાદીને મારી નાખવા માટેના પ્રયાસો કર્યા હતા. આ અંગે ફરિયાદીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 307, 324, 114 મુજબની ફરિયાદ દાખલ થઈ છે. આમ 1.5 વર્ષ પહેલા બહેનના લગ્નમાં ઉછીના પૈસા આપનાર મિત્રને પૈસા આપવું મોંઘું પડ્યું. પૈસા પરત માંગતા મિત્રએ જ મિત્ર ઉપર કર્યો હુમલો. અંકલેશ્વરમાં અશ્વિન સાઉન્ડ એન્ડ ડેકોરેશનના માલિક દ્વારા એક બેંકમાંથી લોન લીધી હતી, જેમાં તેમની સાથે બેંક દ્વારા ધોકો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ તો કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે અનેકો લોકોએ પોતાના ધંધા રોજગાર માટે બેંકોમાંથી લોન લીધી હતી. હજુ પણ તેના હપ્તા કેટલાય લોકોની છે, ત્યારે આવી જ એક લોન અંકલેશ્વરના અશ્વિન સાઉન્ડ ડેકોરેટર્સના માલિક દ્વારા લેવામાં આવી હતી. ખાનગી બેંકમાંથી લેવામાં આવેલી લોનમાં તેનો આંકડો ₹1,25,00,000 હતો, પરંતુ અશ્વિન સાઉન્ડ ડેકોરેટર્સના માલિકના જણાવ્યા અનુસાર દ્વારા તેમને માત્ર 76 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. આ 76 લાખમાંથી અનેક ખાનગી બેંકને 50 લાખ અને BDF ફાઇનાન્સને 15 લાખ મળી 65 લાખ ચૂકવ્યા હતા અને બાકી પડતી રકમ સાથે મળીને માત્ર 76 લાખ જ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે કે બેંકમાં તેમના નામે ₹1,25,00,000 લોન બોલે છે, ત્યારે પોતાના ખાતામાં આટલી મોટી રકમ આવી જ નથી તો પછી ₹1,25,00,000 કેવી રીતના લોન બાકી બોલે છે, તે મામલે તેઓ વચ્ચે વાતોઘાટો થઈ હતી, જેમાં સેટલમેન્ટ પર વાત કરવા તૈયાર થયા હતા. જો કે બેંક દ્વારા કોઈ સેટલમેન્ટ નહીં કરીને અંતે આજે તેઓની દુકાન અને મકાનને સીલ મારી દેતા અશ્વિન સાઉન્ડ એન્ડ ડેકોરેટિવ્સ દ્વારા એના માલિક દ્વારા કહેવાયું છે કે બેંક દ્વારા તેમની સાથે ધોકો કરવામાં આવ્યો છે. તેમને 76 લાખ જ ચૂકવ્યો છે, જ્યાં કે લોનની રકમ ₹1,25,00,000 બોલી રહી છે, જેને આજે તેમના મકાન અને દુકાનને સીલ મારી દેવામાં આવ્યા હતા. બેંકે છેતરપિંડીને ધોકો આપ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે ખાનગી બેંકના અધિકારીઓ દ્વારા આ મામલે મીડિયાને કોઈ પણ પ્રકારનો જવાબ આપવા ન હતો અને દ્વારા આ બેંક મામલે પણ કંઈ બોલવા તૈયાર ના હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાની ફુલરટન બેંકમાંથી મેં એક સામાન્ય લોન લીધી હતી ને એ લોનમાં ત્યાર પછી મને કે તમને મોટી લોન મળશે તો ₹1,25,00,000 લોન મને આપવાની કીધી. તો એ લોનમાં મને ચારે બાજુથી ઉલ્લુ બનાવ્યો. લોનમાં મને ફક્ત ₹76 લાખ ચૂકવા અને લોન એ લોકો ₹1,25,00,000ની આખી સમાપ્ત કરી દીધી ને મને 76 લાખ આપીને આખું વાર્તા પૂરી કરી. હવે એમાં મેં શ્રીરામમાં મારી લોન હતી તેમાંથી ટ્રાન્સફર લીધેલી, શ્રીરામમાં ₹50 લાખ મારે ભરવાના હતા અને બીજા AU ફાઇનાન્સમાં મારા લોન હતી તેમાં 15 લાખની લોન મારા દુકાનની હતી, તે એમાં 15 લાખ ભરવાના હતા. એ બંનેના 65 લાખ એમને ભર્યા ને એની ઉપર મને ફક્ત ₹76 લાખ ટોટલી એમાઉન્ટ બનાવીને 76 લાખનું એમાઉન્ટ બનાવ્યું એ લોકોએ. આ રીતે મને એ કર્યો ને ત્યાર પછી મને કે થોડા ટાઈમ પછી તમને મોટી લોન મળશે એમ કે હો ને તમને સેટલ કરી આપીશું. બેંકે મને કોઈ જાતની રજૂઆત આપી નહીં ને મારી કોઈ લોન પાસ કરી નહીં. તે વખત મારું સેટલ બી એટલું સારું હતું પણ મને કોઈ જાતનો સાથ આપ્યો નહીં બેંકવાળાએ. અત્યારે બી મેં બેંકવાળાને કહું છું કે મારી દુકાનનું એનું સેટલ થાય છે હો ને મકાનનું બી છે એટલે ધીરે ધીરે આપણે સેટલ કરીશું. દુકાનનું મને સેટિંગ કરીને આપો ને દુકાનને મને દસ્તાવેજને તમે કમ્પ્લીટ આપો તો તમારી જે કે એમાઉન્ટ બાકી છે તો હું તો ભરવા તૈયાર છું. છતાં બેંકવાળાએ મને ના પાડી કે આ તો તમે ટોટલી બધું ભરો તો તમને મળે નહીં તો નહીં મળે. એટલે આ રીતે બેંકોવાળા માટે ગદ્દારી કરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.